હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ લોકો અત્યારે 12th સ્ટાન્ડર્ડમાં છે અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સની પ્રિપેરેશન કરી રહ્યા છે, એમની એડમિશન પ્રોસિજર એન્જિનિયરિંગમાં એની ડેટ્સ આવી ગઈ છે. એનું આખું ટાઈમ ટેબલ આવી ગયું છે. એ ટાઈમ ટેબલ આજે હું ડિસ્કસ કરવાનો છું. બીજી વસ્તુ, આ વખતે એડમિશન પ્રોસિજર થોડીક ચેન્જ થઈ છે લાસ્ટ યર કરતાં. એટલે તમારી મિસ્ટેક્સ ન થાય, કેમ કે આ મિસ્ટેક થશે તો તમે સારી ડિઝર્વિંગ કોલેજ કે સારી બ્રાન્ચ તમે લોકો નહીં લઈ શકો. જો એક નાની ભૂલ થશે તો એના માટે આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. અને આ જે વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો એ નંબર લખું છું 9898500437. આની પર તમારે વોટ્સએપ કરવાનું છે કે સર મારે 12th પછીના એન્જિનિયરિંગ એડમિશન પ્રોસિજરમાં ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. જે લોકો ઓલરેડી જોડાઈ ગયા છે એ લોકોએ ફરીથી જોડાવાની જરૂર નથી. આમાં તમને લાસ્ટ યરના કટ ઓફ, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, એઝ વેલ એઝ તમારા લોકોએ કઈ સારી કોલેજ, કઈ સારી બ્રાન્ચમાં જવું, આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન પ્લસ ગુજકેટનું મેથ્સનું પ્રિપેરેશન બી આપણે એમાં કરાવી રહ્યા છીએ. તો જે લોકોને જોડાવવું હોય એ લોકો આની અંદર જોડાઈ શકે છે. ઓકે, તો તમને લોકોને સારો એવો ફાયદો થશે તમારી એન્જિનિયરિંગ એડમિશન પ્રોસેસમાં. આ બધું ફ્રી ઓફ કોસ્ટ છે અને આપણે કોઈ ચાર્જ લેતા નથી. છેલ્લા 4 વર્ષથી આપણે આ વસ્તુમાં આપણે આપણા સ્ટુડન્ટ્સને ગાઈડ કરી રહ્યા છીએ. માત્ર તમારા તરફથી એક જ વસ્તુની જરૂર છે કે ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે. ધેટ્સ ઇટ. અને ફટાફટ આ નંબર પર વોટ્સએપ કરતો કે સર અમારે તમારી સાથે આ ગ્રુપમાં જોડાવવું છે, તો અમારી ટીમ તમને લોકોને જોડી દેશે. ઓકે, હવે ડેટ શું છે તમને લોકોને એ તમને બતાવી દઉં એટલે તમને લોકોને આઈડિયા આવે. આ પીડીએફ પણ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનો છું. ઓકે, આ આખી પીડીએફ છે. તમારી જે આખી એડમિશન પ્રોસિજર જે છે એ એસીપીસીની વેબસાઇટ પર થવાની છે, જેને કહેવાય છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, જેમાં તમારે કરવાનું હશે રજિસ્ટ્રેશન. એ પણ આખું તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં અને એ બધામાં તમને ગાઈડ કરવામાં આવશે. લાઈવ સેશન લેવામાં આવશે ઝૂમ ઉપર, જેમાં તમે તમારા ડાઉટ્સ પૂછી શકશો. આ બધી વસ્તુ થશે. એટલે તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું તો તમે લોકો ફટાફટ જોડાઈ શકો છો. હવે 31 માર્ચે જે છે તમારે લોકોને ગુજકેટની એક્ઝામ છે. ગુજકેટની એક્ઝામ પત્યા પછી 2 એપ્રિલે સ્ટાર્ટ થશે તમારું બધું જ. આખી પ્રોસિજર જે છે 2 એપ્રિલથી સ્ટાર્ટ થવાની છે. જોઈએ શું છે. કમેન્સમેન્ટ ઓફ રજિસ્ટ્રેશન 2 એપ્રિલ. તમારે એસીપીસીમાં જે કરાવવાનું છે રજિસ્ટ્રેશન એ સ્ટાર્ટ થવાનું છે 2 એપ્રિલથી. અને આ આખું છે રજિસ્ટ્રેશન, એ આખી ડિટેલ અમે લોકો તમને લોકોને ગાઈડ કરીશું, જેના કારણે તમારે એક પણ નાની ભૂલ ના થાય. રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ કયા છે, કે તમારે કાસ્ટ કઈ સિલેક્ટ કરવાની, પછી ફ્રી સીટ લેવી તો શું કરવાનું, આ બધી વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની હોય છે. જો એકવાર ભૂલ થાય છે પછી લોકો પાછળથી અફસોસ કરતા હોય છે કાશ મેં આ ભૂલ ના કરી હોત તો. એટલે આ ચેનલ ઉપર જે એક અપડેટ આવે એ અને વોટ્સએપ ગ્રુપમાં જે એક અપડેટ આવે એ બધી વસ્તુ તમે લોકો ધ્યાનમાં રાખજો, જેના કારણે તમે લોકોને આઈડિયા આવશે. 2 એપ્રિલથી તમારે સ્ટાર્ટ થવાનું છે રજિસ્ટ્રેશન. બરોબર. આ જે છે રજિસ્ટ્રેશન એની લાસ્ટ ડેટ છે 15 એપ્રિલ, એટલે 15 મે, સોરી, 2 એપ્રિલથી 15 મે, 1 મહિનો અને 13 દિવસનું આ આખી પ્રોસિજર રહેશે જે થવાની છે રજિસ્ટ્રેશન એની. એના પછી તમારું જે છે કઈ કોલેજમાં કેટલી સીટ્સ છે, આમાં તમે ગવર્મેન્ટની અંદર જેડબલઈ મેન્સ થ્રુ એડમિશન લઈ શકશો, એઝ વેલ એઝ ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સમાં ગુજકેટ પ્લસ બોર્ડના આધારે તમે આમાં એડમિશન લઈ શકશો. તો આમાં કઈ કોલેજમાં કેટલી સીટ્સ અવેલેબલ છે એનું આખું ટેબલ આવશે, જે આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરી જ દઈશું. એ 28 મે એની ડેટ છે જે આવશે, અને આવશે ત્યારે પણ આપણે વિડીયો બનાવીશું, એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પછી પબ્લિકેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 28 મે તમારું મેરિટ લિસ્ટ બનશે કે તમારો કયો રેન્ક છે ગુજરાતમાં. તમારો કયો રેન્ક છે? તમારા 2 રેન્ક આવશે, એક ગુજકેટ પ્લસ બોર્ડના આધારે આવશે અને જેડબલઈ મેન્સના આધારે બીજો રેન્ક આવશે, જે તમને એસીપીસીની વેબસાઇટ પર આવશે. જ્યારે તમે લોકો એસીપીસીની વેબસાઇટ પર કરાવશો રજિસ્ટ્રેશન, ત્યાં તમારું એકાઉન્ટ બનશે. એ એકાઉન્ટની અંદર એસીપીસી નું તમારું ગુજકેટ પ્લસ બોર્ડનું મેરિટ રેન્ક આવશે અને ગુજરાત લેવલે તમારો જેડબલઈ મેન્સનો કયો રેન્ક છે એ રેન્ક આવશે. એ 28 મે આવશે. એના પછી ફિલિંગ એન્ડ ઓલ્ટરેશન ઓફ ચોઇસીસ બાય કેન્ડિડેટ્સ ફોર મોક રાઉન્ડ એડમિશન. પછી સ્ટાર્ટ થશે તમારો ચોઇસ ફિલિંગનો રાઉન્ડ. અને અહીંયા જે લખેલું છે મોક રાઉન્ડ, મોક રાઉન્ડનો મતલબ બેટા એવો થાય છે કે એ ટ્રાયલ રાઉન્ડ છે. આપણે ક્રિકેટ રમતા તો પહેલો રાઉન્ડ કેવો, પહેલો બોલ કે ટ્રાયલ બોલ, એમાં 6 વાગે 4 વાગે આઉટ થઈ તો કશું કન્સિડર થશે નહીં. તો એવી જ રીતે આ મોક રાઉન્ડ છે, મતલબ કે તમારા માટે ટ્રાયલ રાઉન્ડ છે. એમાં તમને આઈડિયા આવશે કે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાની હોય છે, ચોઇસ ફિલિંગમાં કઈ કોલેજ પહેલા નાખી, કઈ બ્રાન્ચ પહેલા નાખી, કઈ રીતે ફ્રી સીટ લેવી, એ બધું જ એક સ્માર્ટ રીતે તમે ચોઇસ ફિલિંગ કરો તો તમે લોકોને મસ્ત કોલેજ, મસ્ત બ્રાન્ચ અને ફ્રીમાં પણ તમે ભણી શકો જો તમારો સ્કોર સારો હોય તો. આ બધી વસ્તુ આપણે ઝૂમ ઉપર તમને લોકોને ગાઈડ કરવાના છીએ, એટલે ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાવાનું ભૂલતા નહીં. એ પછી મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે 5મી જૂન જે છે. 5મી જૂને તમારું મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે અને એમાં બતાવશે કે તમને કઈ કોલેજ અને કઈ બ્રાન્ચમાં મળી શકે છે એવું બતાવશે.
એ ફાઇનલ નહીં હોય, એ ટ્રાયલ છે. મેં કીધું એમ ટ્રાયલ છે, બટ તમને ટેન્ટેટિવ આઈડિયા આવશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે. એ 5 જૂન છે અને એના પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. ફાઇનલ મેરિટ લિસ્ટ બન્યા પછી તમારો એકચ્યુઅલ રાઉન્ડ 1 સ્ટાર્ટ થશે 5 જૂનથી. એકચ્યુઅલ રાઉન્ડ. હવે તમારો પહેલો ટ્રાયલ બોલ પતી ગયો. હવે ચોઇસ ફિલિંગ ફરતી કરો. તમારે જે મૂળ રાઉન્ડમાં કરેલી ચોઇસ હોય રિમૂવ કરી શકો, એડ કરી શકો, ઉપર નીચે બધું જ કરી શકો. એ બધું તમને કરીને બતાવીશ. કોઈ કશું ગભરાવાની જરૂર નથી. આમાં 5 જૂનથી 10 જૂનની વચ્ચે તમારો રાઉન્ડ 1 સ્ટાર્ટ થવાનો છે બેટા. અને જ્યારે રાઉન્ડ 1 સ્ટાર્ટ થશે, એ રાઉન્ડ 1 સ્ટાર્ટ થયા પછી એ રાઉન્ડ 1 નું રિઝલ્ટ જે આવે છે એ 13 જૂને આવશે. અને 13 જૂને તમને જે રિઝલ્ટ આવશે કે તમને કઈ કોલેજમાં કઈ બ્રાન્ચ મળી છે, એ 13 જૂને તમારું ફાઇનલ થઈ જશે. અને આ 13 જૂન જે છે, 13th જૂન જે છે એ ફાઇનલ થશે. બટ તમારે જો એમાં ના જવું, બીજી કોઈ કોલેજ, બીજી કોઈ બ્રાન્ચમાં જવું, તો પણ તમે રાઉન્ડ 2 માં પાર્ટિસિપેટ કરી શકશો. ઓકે. હવે પછી તમે જ્યારે એડમિશન મળી જાય છે તમારે 13 જૂને, પછી એમાં તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય છે. એ પણ તમારા એસીપીસીના એકાઉન્ટમાંથી તમે જે એસીપીસીમાં કરાવશો રજિસ્ટ્રેશન, એમાં તમારું જે એકાઉન્ટ બનશે એ એકાઉન્ટથી જ તમારે જે કોલેજમાં એડમિશન મળ્યું હોય એ કોલેજની અંદર તમારું એડમિશન, એની ફીસ તમારે ઓનલાઈન પે કરવાની આવશે. એની લાસ્ટ ડેટ છે 20 જૂન. એના પછી 20 જૂનથી કોલેજ સ્ટાર્ટ થઈ જશે. એવું અત્યારે ટેન્ટેટિવ કહે છે કે 20 જૂનથી તમારી કોલેજ સ્ટાર્ટ થશે. તમારે જો ફીસ ભરી દીધી હોય અને ફીસ ભરાયા પછી એમ થયું કે ના, મારે તો એડમિશન કેન્સલ કરાવવું છે, તો તમે ઓનલાઈન જ કેન્સલ કરાવી શકો છો. કેવી રીતે કરાવશો, શું કરાવશો, સ્ટેપ બાય સ્ટેપ બધા જ વિડીયો આપણે જાગૃત હાઉસ પર મૂકવાના છીએ. એટલે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. 16 જૂનથી 20 જૂનની વચ્ચે તમે કેન્સલ કરાવી શકો છો. પછી રાઉન્ડ 1 થયા પછી, રાઉન્ડ 1 પછી કઈ કોલેજમાં કેટલી સીટ્સ બાકી રહે છે એને કહેવાય છે વેકેન્સી રાઉન્ડ. એ વેકેન્સી કહેવાય છે, વેકેન્સી રાઉન્ડ નહીં, અને વેકેન્સી કહેવાય છે. તો રાઉન્ડ 1 પછી કઈ કોલેજમાં કેટલી બ્રાન્ચ બાકી છે એ 22 જૂને તમને ખબર પડશે કે આ કોલેજમાં, આ બ્રાન્ચમાં આટલી સીટ્સ બાકી છે. રાઈટ. એના પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ્સ ઓન અવેલેબલ સીટ્સ. હવે આ શું છે ખાસ? ફરીથી સ્ટાર્ટ થશે રજિસ્ટ્રેશન. મેં કીધું એમ કે 2 એપ્રિલે સ્ટાર્ટ થશે, 2 એપ્રિલે સ્ટાર્ટ થશે. પછી પાછું ફરીથી સ્ટાર્ટ થશે 21 જૂનથી 25 જૂનની વચ્ચે. આ કોના માટે હશે? ધારો કે તમારું આ જે રિઝલ્ટ આવ્યું, આ તમારા બોર્ડનું રિઝલ્ટ આવશે, તમને લાગ્યું કે તમે એક જ સબ્જેક્ટમાં ફેલ થયા, 2 સબ્જેક્ટમાં ફેલ થયા, તમે ફરીથી પૂરક પરીક્ષા આપો છો, સપ્લિમેન્ટરી એક્ઝામ આપો છો, અને એની અંદર તમે લોકો પાસ થઈ જાઓ છો, અને હવે તમારે એડમિશન પ્રોસિજરમાં પાર્ટિસિપેટ કરવું છે, તો તમે લોકો ત્યારે આ કરી શકો છો રજિસ્ટ્રેશન. હવે ઘણા બધા કહે છે કે બેસ્ટ ઓફ 2 છે, બેસ્ટ ઓફ 2 છે. તો બેસ્ટ ઓફ 2 હોય, તમે સેકન્ડ એક્ઝામ આપવા માટે જાઓ છો અને આ તમે કરાવ્યું નથી રજિસ્ટ્રેશન. જો ના કરાવ્યું હોય રજિસ્ટ્રેશન, તમારું રહી ગયું હોય, તો ફરીથી તમે અહીંયા આગળ કરાવી શકશો. બટ લોસ માત્ર એટલો જ રહેશે કે અહીંયા તમે કરાવશો રજિસ્ટ્રેશન, પછી તમારી જે ખાલી રહેલી સીટો હશે એમાં તમે લોકો ચોઇસ ફિલિંગ કરી શકશો રાઉન્ડ 2 માટે. તમે રાઉન્ડ 1 પાર્ટિસિપેટ નહીં કરી શકો જો તમે આ ડેટ પર કરાવશો રજિસ્ટ્રેશન. જો 2 એપ્રિલે જે સ્ટાર્ટ થાય છે, 2 એપ્રિલે સ્ટાર્ટ થાય છે, એ ફેઝની અંદર જો તમે કરાવો રજિસ્ટ્રેશન, તો તમે રાઉન્ડ 1, રાઉન્ડ 2 ને રાઉન્ડ 3 ત્રણે રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકશો. બટ જો સેકન્ડ રાઉન્ડ જે છે આ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ, એટલે કે તમે પહેલું જે છે એમાં ના કરાયું અને બીજામાં તમે કરાવશો, તો તમે રાઉન્ડ 1માં પાર્ટિસિપેટ નહીં કરી શકો. તમે રાઉન્ડ 2 થી પાર્ટિસિપેટ કરી શકશો. પણ રાઉન્ડ 2 માં ખાલી એક જ તકલીફ રહેશે કે જે રાઉન્ડ 1 માં જે ખાલી પડેલી સીટો છે એમાં જ તમે એડમિશન લઈ શકશો, એના સિવાય નહીં. જે લોકોએ રાઉન્ડ 1 માં કરાવી દીધું છે રજિસ્ટ્રેશન, એ લોકોએ રાઉન્ડ 2 માં ફરીથી કરાવવાની જરૂર પડશે નહીં. જે લોકોએ રાઉન્ડ 1 માં નથી કરાવ્યું, એ લોકોએ જ રાઉન્ડ 2 માં કરાવવાનું પડશે. એને કહેવાય છે રજિસ્ટ્રેશન, જે 2 એપ્રિલે સ્ટાર્ટ થાય છે. એટલે જે લોકોને રાઉન્ડ 1 માં પાર્ટિસિપેટ કરવું છે, એ લોકો 2 એપ્રિલથી જે પહેલું જે છે, જે પહેલું જે ફેઝ છે એમાં કરાવે રજિસ્ટ્રેશન. જે લોકોને રાઉન્ડ 2 પછી, રાઉન્ડ 1 પછી જોઈન થવું છે, એ લોકો આમાં કરાવશે. આમાં કોણ કરાવી શકશે? આમાં કોણ કરી શકશે? જે લોકો ફેલ થયા છે, રિઝલ્ટ આવશે એમાં જે લોકો ફેલ થશે એ લોકોનું. અધરવાઇઝ જે લોકોને પેલી બેસ્ટ ઓફ 2 વાળી એક્ઝામ આપવી છે અને રાઉન્ડ 1માં પાર્ટિસિપેટ નથી કરવું, એ લોકો માટે, તો એ બધા માટે આ રાઉન્ડ 2 રહેશે. રાઈટ. આ ટેન્ટેટિવ ડેટ્સ છે. આ ડેટ્સ દર વખતે ચેન્જ થતી હોય છે, પોસ્ટપોન થતી હોય છે. એટલે અત્યારે આ ટેન્ટેટિવ ડેટ્સ માનીને ચાલવાનું, જે એસીપીસીની વેબસાઇટ પર આવેલી છે. પછી પાછું રિવાઇઝ મેરિટ લિસ્ટ આવશે, પાછું મેરિટ લિસ્ટ નવું આવશે જ્યારે સેકન્ડ રાઉન્ડમાં તમારું પછી રજિસ્ટ્રેશન. પછી 5 જુલાઈએ તમારું ફરીથી આવશે મેરિટ લિસ્ટ. એના પછી તમારું 5 જે છે, જો કન્સેન્ટ ફોર પાર્ટિસિપેટ, 5 જુલાઈએ તમારું સ્ટાર્ટ થશે રાઉન્ડ 2 નો ચોઇસ ફિલિંગ. હવે જે લોકો રાઉન્ડ 1 માં ચોઇસ ફિલિંગ કરી હોય, લોકો રાઉન્ડ 2 માં ફરીથી ચોઇસ ફિલિંગ કરી શકશે, ચોઇસ ફિલિંગ ચેન્જ કરી શકશે, આગળ પાછળ ઉપર નીચે બધું જ કરી શકશે. એ બધી વસ્તુ હું તમને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ જ.
એટલે તમે અત્યારે ખાલી ડેટ્સ મગજમાં ઘુસાડી દો, અને જો ડેટ્સ ચેન્જ થશે તો પણ આપણે એમાં ઇન્ફોર્મ તો કરવાના જ છીએ, એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને પછી રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે 5 જુલાઈથી 9 જુલાઈની વચ્ચે, અને રાઉન્ડ 2 રિઝલ્ટ આવશે 12 જુલાઈએ, અને રાઉન્ડ 2માં જે રિઝલ્ટ આવશે એના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. ઓકે, એમાં તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાની લાસ્ટ ડેટ 12 જુલાઈથી 16 જુલાઈ છે. આ પીડીએફ હું ગ્રુપમાં શેર કરી જ દેવાનો છું. પછી તમારે રાઉન્ડ 2માં મળેલી કોલેજનું એડમિશન કેન્સલ કરાવવું હોય તો 12 જુલાઈથી 17 જુલાઈની વચ્ચે તમારા લોકો એડમિશન કેન્સલ કરાવી શકો છો. પછી રાઉન્ડ 2 પછી કઈ કોલેજમાં કેટલી બ્રાન્ચ ખાલી પડી છે, કેટલી સીટ્સ ખાલી પડી છે, રાઉન્ડ 2 પછી પણ આવશે. અને એના પછી રાઉન્ડ 3 સ્ટાર્ટ થશે. રાઉન્ડ 3 જે છે એ 22 જુલાઈથી 24 જુલાઈની વચ્ચે થશે. એનું પાછું રિઝલ્ટ આવશે 26 જુલાઈએ. એમાં તમારે ફીસ ભરવાની આવે તો 26 જુલાઈથી 30 જુલાઈની વચ્ચે ભરવાની આવશે. કેન્સલ કરાવવું હોય તો પણ 30 જુલાઈની પહેલા કરાવી દેવાનું. અને તમારી જે કોલેજ જે છે એ 31 જુલાઈથી સ્ટાર્ટ થશે. This is provisional dates based on various information expected to be declared like various board result, entrance exam result. એટલે આ પ્રોવિઝનલ ડેટ્સ છે, આ ડેટ્સમાં ચેન્જ થતું જ હોય છે અને થશે જ, પણ આ ટેન્ટેટિવ ડેટ્સ છે એટલે તમારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. પણ આ જે 2 એપ્રિલથી સ્ટાર્ટ થાય છે એ ચેન્જ નહીં થાય, બટ જે લાસ્ટ ડેટ જે છે, લાસ્ટ ડેટ ઓફ રજિસ્ટ્રેશન 15 એપ્રિલ જે લખેલું 15 મે લખ્યું છે એ 15 મેથી વધારે એક્સટેન્ડ થશે જ. પણ એ વસ્તુ ફિક્સ છે, એ વસ્તુ નક્કી છે કે બીજી એપ્રિલથી તમારું રજિસ્ટ્રેશન જે છે એ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. અને આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ આખી એડમિશન પ્રોસિજર ગાઈડ કરીશું. એટલે મોસ્ટ વેલકમ. જાગૃત હાઉસમાં તમારું સ્વાગત છે. અને યસ, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. બાય.